નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે હજારો વર્ષ જૂના સંસ્કૃત શ્લોકોમાં આપણા આજના જીવનની સમસ્યાઓનો કોઈ ઉકેલ હોઈ શકે? ચાલો આજે આપણે સુભાષિત સપ્તકમ એટલે કે 7 સુંદર બોધવચનોના ખજાનાને ખોલીએ અને જોઈએ કે આ પ્રાચીન જ્ઞાન આપણને શું શીખવી શકે છે. તો આપણી આ સફરમાં આપણે શું શું જોવાના છે? પહેલાં આપણે જ્ઞાન અને શીલ વિશે વાત કરીશું, પછી યોગ્યતા અને પ્રયત્ન, સાચા મિત્રો અને ગુણોને પણ સમજીશું, અને છેલ્લે એક સારા પુત્રનું મહત્વ શું છે એ પણ જાણીશું. અને હા, આ બધું આજના જમાનામાં કેવી રીતે કામ આવે છે એ પણ જોઈશું. તો ચાલો શરૂ કરીએ. એક મિનિટ, પહેલાં તો એ સવાલ થાય કે શું આ બધી જૂની વાતો આજે પણ કામ લાગે ખરી? મતલબ, આટલી બધી ટેકનોલોજી અને ફાસ્ટ લાઈફમાં શું આ ઋષિમુનિઓની વાતોનો કોઈ મતલબ છે? ચાલો જોઈએ. જવાબ કદાચ તમને પણ નવાઈ પમાડશે. ચાલો શરૂઆત કરીએ શ્લોક 1 અને 2 થી, જે જ્ઞાન અને ચારિત્ર્યની વાત કરે છે. જુઓ, કોઈ પણ મોટી બિલ્ડિંગનો પાયો મજબૂત હોવો જોઈએ, બરાબર ને? બસ એ જ રીતે એક સારા જીવનનો પાયો છે જ્ઞાન અને સારું ચારિત્ર્ય. તો આપણા પહેલા 2 શ્લોક એ જ શીખવે છે કે આ પાયો કેવી રીતે મજબૂત બનાવવો. આજનો જમાનો કેવો છે? બધું જ ફટાફટ જોઈએ. ઇન્સ્ટન્ટ નૂડલ્સ, ફાસ્ટ ડિલિવરી, એવામાં ધીરજ કોણ રાખે? પણ આ શ્લોક કહે છે થોભો. જીવનની 5 સૌથી કિંમતી વસ્તુઓ ઉતાવળથી નહીં, પણ ધીમે ધીમે, ધીરજથી જ મળે છે. અને એ 5 વસ્તુઓ કઈ છે? જુઓ, શનયઃ એટલે ધીમે ધીમે, રસ્તો ધીમે ધીમે કપાય, ગોદડી ધીમે ધીમે બને, પર્વત પણ ધીમે ધીમે ચડાય, અને સૌથી અગત્યનું વિદ્યા અને ધન, એ પણ ધીમે ધીમે જ મેળવાય છે. આ શ્લોક આપણને શીખવે છે કે દરેક વસ્તુ એક પ્રોસેસ છે, કોઈ મેજિક નથી. પ્રોસેસ પર ભરોસો કરવો પડે. આ ચિત્ર જુઓ, કેટલું સરસ સમજાવે છે. આજે બીજ વાવીને કાલે જ મોટું ઝાડ અને ફળની આશા રાખી શકાય? ના, એને રોજ પાણી પાવું પડે, એની સંભાળ રાખવી પડે. બસ, સફળતાનું પણ એવું જ છે. એને સમય, ધીરજ અને મહેનતનું ખાતર પાણી જોઈએ. તો ધીરજ રાખીને આપણે જ્ઞાન અને પૈસા તો કમાઈ લઈએ, પણ શું એ જ સાચો ખજાનો છે? જરા વિચારો. આ બીજો શ્લોક આપણને એવા 5 ખજાના વિશે કહે છે જે દુનિયાનો કોઈ ચોર પણ ચોરી ના શકે. અને એ ખજાનો છે સારું ચારિત્ર, શૂરવીરતા, મહેનત કરવાની આદત, સાચું જ્ઞાન અને સારા મિત્રોનો સંગાથ. આ લિસ્ટ જોઈને લાગે છે ને કે આપણે કદાચ ખોટી વસ્તુઓ પાછળ ભાગી રહ્યા છીએ. ગાડી, બંગલા, પૈસા, એ તો આજે છે, કાલે નહીં. પણ આ 5 વસ્તુઓ એવી છે જે આખી જિંદગી આપણી સાથે રહેશે. હવે આગળ વધીએ શ્લોક 3 અને 4 તરફ. આ શ્લોક આપણને યોગ્યતા અને પ્રયત્ન વિશે શીખવાડશે. ઘણીવાર આપણે કહીએ છીએ કે નસીબમાં નહોતું, પણ આ શ્લોકો કહે છે કે આપણે ફક્ત સંજોગોના ગુલામ નથી, આપણે પોતે જ આપણું નસીબ બનાવી શકીએ છીએ. આપણે પેલી વાર્તા સાંભળી છે ને કે એક લાકડી તૂટી જાય પણ લાકડીઓનો ભારો ન તૂટે? બસ એ જ વાત આ શ્લોક સમજાવે છે. એકતામાં જ શક્તિ છે. ભલે આપણામાં થોડી ઘણી ખામીઓ હોય, પણ જ્યારે આપણે સાથે હોઈએ છીએ ત્યારે આપણી એ જ ખામીઓ ઢંકાઈ જાય છે અને આપણે મજબૂત બની જઈએ છીએ. આ ચિત્રને ધ્યાનથી જુઓ. ફોતરામાંથી છૂટો પડેલો ચોખાનો દાણો ફરીથી ઉગી શકે? ક્યારેય નહીં. પણ જ્યાં સુધી એ ફોતરા સાથે એટલે કે એના સમૂહ સાથે જોડાયેલો છે, ત્યાં સુધી એ સુરક્ષિત છે અને એમાંથી નવો છોડ ઉગી શકે છે. એકતા આપણને આવું જ રક્ષણ અને વિકાસ કરવાની તાકાત આપે છે. ચાલો, એક સવાલ. દુનિયામાં સૌથી શ્રેષ્ઠ શું છે? થોડું અઘરું છે નહીં? આ શ્લોક આપણને 4 સરસ ઉદાહરણો આપીને સમજાવે છે કે ખરેખર શ્રેષ્ઠ શું છે. અને જવાબ આપણી આસપાસ જ છે. તો શ્રેષ્ઠ કોણ? શ્લોક કહે છે વાદળ જેવું કોઈ પાણી નથી, કારણ કે એ જ જીવનનો આધાર છે. આત્મબળ જેવું કોઈ બળ નથી, કેમ કે એ અંદરથી આવે છે. આંખ જેવું કોઈ તેજ નથી, કારણ કે એ જ દુનિયા દેખાડે છે. અને અનાજ જેવું પ્રિય કંઈ નથી, કારણ કે એનાથી જ શરીર ચાલે છે. કેટલી સરળ પણ કેટલી સાચી વાત. ચાલો હવે વાત કરીએ સંબંધોની, ખાસ કરીને મિત્રોની. મિત્રો તો બધાના હોય છે, પણ સાચો મિત્ર કોણ અને ખોટો કોણ, આ ઓળખવું બહુ અઘરું છે. તો શ્લોક નંબર 5 અને 6 આપણને આ જ ગૂંચવણ ઉકેલવામાં મદદ કરશે. તો શ્લોક નંબર 5 અને મિત્રતાનો લિસ્ટમસ ટેસ્ટ કહી શકાય. મતલબ કે આ શ્લોકથી ખબર પડી જાય કે કોણ સાચો મિત્ર છે અને કોણ ખાલી મતલબનો યાર છે.
તો ફરક શું છે? જુઓ, સાચો મિત્ર ગુસ્સો, ડર, પ્રેમ, ત્યાગ આ બધી લાગણીઓથી જોડાયેલો હોય છે. એનું કારણ સ્પષ્ટ હોય છે. જ્યારે ખોટો મિત્ર ફક્ત સ્વાર્થ માટે જોડાય છે, એનો કોઈ ભરોસો નહીં. સાચી મિત્રતા એક મજબૂત પુલ જેવી છે, જે લાગણીઓના પાયા પર ટકેલી છે. જ્યારે સ્વાર્થી સંબંધ કાચા પુલ જેવો ગમે ત્યારે તૂટી જાય. ઓપે, તો સાચા મિત્રોને તો આપણે ઓળખી લીધા, પણ હવે સવાલ એ છે કે આપણે પોતે એક સારા માણસ કેવી રીતે બની શકીએ? તો ચાલો 6ઠ્ઠો શ્લોક જોઈએ. એ આપણને એક સારો માણસ બનવાનો જાણે કે રોડમેપ આપે છે. એક સજ્જનના જીવનના આધારસ્તંભ કયા છે? સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને માન આપવું અને સારું શીલ એટલે કે ચારિત્ર્ય. આને એક મકાનના 6 પિલર સમજી લો. જો એક પણ પિલર નબળો હોય તો આખું મકાન પડી જાય. બસ ચારિત્ર્યનું પણ એવું જ છે. અત્યાર સુધી આપણે પોતાની વાત કરી, પોતાના ગુણોની વાત કરી, પણ શું આપણી અસર ફક્ત આપણા સુધી જ હોય છે? ના. આપણો છેલ્લો અને 7મો શ્લોક એક સરસ ઉદાહરણથી સમજાવે છે કે કેવી રીતે એક સારો માણસ આખા કુળને અને સમાજને શોભાવી શકે છે. જરા કલ્પના કરો, તમે એક જંગલમાં છો અને ત્યાં એક જ ફૂલોવાળું સુગંધિતદાર ઝાડ છે. એ એક ઝાડ આખા જંગલને પોતાની સુગંધથી ભરી દે છે. આ શ્લોક કહે છે કે એક સારો, ગુણવાન પુત્ર પણ બસ એવા જ સુગંધી ઝાડ જેવો હોય છે. આ ચિત્ર એ જ વાતને કેટલી સરસ રીતે બતાવે છે. જેમ એક સુગંધી ઝાડ આખા વનને મહેકાવી દે છે, બસ એ જ રીતે એક સારો પુત્ર આખા કુળને શોભાવે છે. એના સારા કામોથી આખા પરિવારનું નામ રોશન થાય છે. આનો અર્થ એ થયો કે આપણા સારા કાર્યો ફક્ત આપણા માટે નથી, એ આપણા આખા પરિવાર માટે ગૌરવની વાત છે. તો આપણે આ 7 શ્લોક જોયા અને સમજ્યા. પણ હવે સવાલ એ છે કે આ બધું જ્ઞાન આપણી આજની લાઈફમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે? તો ચાલો આખી વાતનો સાર કાઢીએ. આ રહ્યા 7 જીવન મંત્રો જે આ સુભાષિતોમાંથી મળે છે. પહેલું, ધીરજ રાખો. બીજું, યાદ રાખો કે સાચો ખજાનો ગુણો છે. ત્રીજું, એકતામાં શક્તિ છે. ચોથું, આત્મબળ જ સર્વશ્રેષ્ઠ છે. પાંચમું, સાચા મિત્રોને ઓળખો. છઠ્ઠું, જીવનમાં સારા ગુણો ઉતારો. અને સાતમું, પોતાના કુળનું ગૌરવ બનો. આ કોઈ અઘરા નિયમો નથી, પણ જીવન જીવવાની એક સુંદર રીત છે. આપણે જ્ઞાનના આ 7 કિંમતી મોતી જોયા. હવે જતા પહેલા એક સવાલ. આ 7 મોતીમાંથી કયો એક મોતી સૌથી વધુ ગમ્યો? કયો એક વિચાર એવો છે જે જીવનમાં ઉતારવા જેવો લાગે છે? જરા વિચારજો, કારણ કે જ્યારે આપણે આમાંથી કોઈ એક વાતને પણ જીવનમાં અપનાવીશું, ત્યારે જ આ પ્રાચીન જ્ઞાન ખરા અર્થમાં જીવંત બનશે.